હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી રામ. તમારા બધાનું ફરી મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. અને હવે તો આપણે 10th બોર્ડનું વેકેશન પડી ગયું છે. એક્ઝામ આપણે આપી દીધી, હજી હમણાં જ વેકેશન પડ્યું છે. અને ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો છે, કેમ કે આપણે બોર્ડની એક્ઝામ આપી દીધી. અને અત્યારે જો બપોર પછી મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. છાશ હજી તો શું બનાવ્યું મમ્મી? પાપડ બનાવ્યા છે, છાશ, પછી કારેલાનું શાક બનાવ્યું સામાન્ય. કારેલા, ભરેલ ભીંડો. ભરેલ ભીંડો તો મજા આવશે, રોટલી. અને મમ્મી હજી એક વસ્તુ બનાવી છે એ ઘરે છે. અને અત્યારે અમે જો ટીવી જોતા હતા, ટીવી આવી ગયું એટલે એમાં બ્લોગ જોતા હતા સૌરવ જોશીના. અને અમે અમારી રીતે જોતા હતા બ્લોગ. ઘડીક ટીવી ઘુમેડી આપણે એવું જોયું કાંઈક બીજું. હમણાં પિક્ચર બહુ જોઈ લીધા, ટીવી આવી ગઈ એટલે શોર્ટ છે એટલે જોઈ. તો આમાં આપણે કરી મારું આઈડી જ ખોલી પૂરો આ આવી ગયું પહેલું જ એવું જો. તો આપણે ખોલી છીએ આપણું આઈડી ને આવી ગયું યાર. આ નથી મજા આવતી યાર. તમે લોકો એક સબસ્ક્રાઈબ નથી કરતા, અહીંયા જલ્દીથી વધારી દો. આપણે બધા સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને. જો પેલો બ્લોગ બીજો આ છે ક્યાંનો? આ વોટર પાર્કનો છે, આ લગ્નનો. આ તો બહુ જૂનો બ્લોગ છે. પછી આ પ્રોગ્રામનો છે, વાડિયા ભજીયાનો પ્રોગ્રામ એ છે. આ જુનાગઢ યારનો છે. પછી આ આપણો બર્થડે હતો ને, આને ઓલા વર્ષનો 10 મહિના થયા, 2 મહિના પછી આપણો પાછો બર્થડે છે. હવે આ વખતે બર્થડે કેવો થાય તમે આ વખતે બ્લોગ બનાવો એટલે જોજો. એટલે બ્લોગ તમારે જોવાનું ભૂલવાનું નથી. આ પહેલાં હાવ કેવો લાગતો એકવાર જો. પછી હમણાંનો છે મંથ પહેલાંનો શિવરાત્રિનો છે જો. એટલે અહીંયા આપણે સબસ્ક્રાઈબ કરી દેવાનું, ભૂલવાનું નથી તમારા લોકોને. રેડી? મમ્મીએ એક વસ્તુ બનાવી છે જો, આ ગુંદા કાચા. એટલે ગુંદાનું અથાણું બનાવ્યું છે ઘરે મમ્મીએ. કારણ કે એને મોહિત મામા વાડી હતી, એને ગુંદા પાડ્યા એટલે ગુંદા લેતા આવ્યા હતા અમારી માટે ને કાકા માટે, બંને માટે લઈ આવ્યા હતા. પછી મમ્મીએ એટલા માટે એને ગુંદાનું અથાણું બનાવી નાખ્યું છે. અને અત્યારે મમ્મી કામકાજ કરે છે અહીંયા કિચનમાં. બનાવતા જ ન હતો, હું તો કાંઈ ખાતો નથી. મમ્મી કામકાજ કરે છે. તો અત્યારે હજી પપ્પા નથી આવ્યા ને અમે અત્યારથી જમવા મીએ, કેમ કે ભૂખ લાગી હતી. હમણાં પપ્પા થોડી વારમાં આવી જાય. અમે કારેલાનું શાક બનાવ્યું છે એટલે મજા જ નહીં આવે, તો એ ખાઈ લેવાનું છે. છાશ તો આપણે પીતા નથી. પાપડ ને અહીંયા ભરેલો ભીંડો, રોટલી મમ્મી હમણાં બંને ભાઈને પીરસી દે અને અમે જમી લેવું. બપોર પડી જાય પછી હોઈ જવાનું. આ ભાઈને પીરસે અને હમણાં મને પીરસી દે જમી લે. મને ભીંડાનું શાક આપી દો. એટલે ભરેલો ભીંડો. કારેલું ન નાખતા ભાઈ મારામાં, થોડું ઘણું નાખી દે, ખાઈ લઈએ આપણે. આમાં જે ખાઈ લઈ લેજે. ભીંડાનું શાક ખાઈ લેવું આપણે, ને રોટલી હમણાં ખાઈ લઈએ. હવે અમે લોકો જમી લઈએ. અમે બધાએ જમી લીધું ને પપ્પા દુકાનેથી આવી ગયા અને પપ્પાએ જમી લીધું ને પપ્પા જો ટીવી જોવે છે અત્યારે. હા, પપ્પા આરામ કરે, થાકી ગયો એટલે. ને મમ્મી જો આરામ બેઠા છે કામ કરીને. હજી વાસણ કરવાનું બાકી છે. અમે ફોન જોવે છે. મારી નવી એક રીલ આવી છે એટલે મમ્મી જોતા હતા આમાં, બુલેટ વાળી. તમે પણ જોઈ લેજો. ચાલો હવે ભાઈ હુતાશની આપણે જઈએ. અત્યારે હવે આપણે ઘરેથી નીકળી જઈએ રીલ બનાવવા માટે. હું દર્શનભાઈ, તમે યાર હાય હેલો કરો. કેમ છે ભાઈ? હા યાર મજામાં માલિક. એમ બહુ નીકળ્યો છે અત્યારે ફૂલ. જો ભાઈ ગાડી ચલાવે આપણી. કઈ ગાડી છે? કઈ દે તો એક વાર. કઈ ગાડી? ભાઈ એક્સેસ હો. એમ નહીં, આયા બુજા એમ. આયા બુજા એમ? હા તો જા ભાઈ. હા, હમણાં રીલ બનાવવા ભાઈ લઈ જાય અહીંયા વાંહે બેસી જવાનું એટલે નીકળી જાય. આપણે તૈયાર થઈને નીકળી જવાનું એટલે નાસ્તા પાણી કરશું ત્યારે મજામાં. છેલ્લે ઉઠી લોકો મને તો પવન નીકળ્યો હે ફૂલ. આ બાકાજી કે બોલી જવાની. આ ચોમાસું ઉનાળો ને બધી ભેગું છે, ત્રણેય ઋતુ ભેગી. હમણાં વાદળા થઈ ગયા હતા થોડીક વાર. અત્યારે સામે જો પવનના પાંદડા હેઠા પડી ગયા. કચરો થઈ ગયો બધું. પવન નીકળ્યો તો ઘડીક તો મીઠે. જો આ ઝાડું જોઈએ તો તમને ખબર પડી જાય પવન કેટલો અવાજ આવતો હોય છે પવનનો, પણ તમારે ખાલી મારો અવાજ જ સાંભળવાનો. જો આપણે ઓલું જોયું, ઓલું પાણીનું ટાંકું.
ત્યાં લગીને કેટલું ઝૂમ થાય છે આપણે જોઈ બાટલું થાય છે ત્યાં કોઈ માણા ઊભો હોય તો દેખાઈ જાય એમ તો હવે ડેમે રીલ બનાવવા પોગી ગયા છે ને આ ભાઈ અહીંયા બેઠા છે ને શાંતિ રાખ મ્યુટ રાખ દર્શન અહીંયા બેઠો છે આપણી ગાડી સામે પડી છે અત્યારે ફૂલ પવન નીકળ્યો છે ને મસ્ત વ્યૂ છે મજા ઓલી નારિયેળ એટલે માણા હલી જાય આ ભાઈ એને હનુમાન જયંતિ એટલે કાલે રાત્રે હાલી ગયા ને પગ બહુ દુખે આ ભાઈ ને કઈ ફેર જ નથી પડતો આને કઈ ફેર નથી પડતો અમે ગાડી લઈને ગયા હતા હાલી નતા ગયા હમણાં રીલ બનાવું કે એકાદે સારી ગોતી તો આપણી રીલ બની ગઈ છે ને હમણાં ઘરે નીકળી હતી અમે થોડીક વારમાં અને મસ્ત પવન અત્યારે હાથીને આવે તો પક્ષી ઉડે અહીંયા ઉડે અને પવન એટલું મસ્ત આવે છે અને વાદળ એટલા સરસ થઈ ગયા છે દર્શનભાઈ અહીંયા બેઠા છે આપણા બાળ એકચ્યુઅલીમાં કરે એનો મજા આવે આમ ડેમ છે હમણાં આપણે આપણી લેમ્બોર્ગિની ને દર્શન પર બેઠા એમાં નીકળી જાય હાલો હાલો આ ભાઈ શાંતિથી જો ઊભા છે એમના નિરાતે છે પવન આવે છે ને બહુ પવન ન હોય એટલું આવે છે બ્લોગમાં હાલો હાલો હાલે ભાઈ ગાડીને ચાવી દો ભાઈ ને ખચકાવી આપણે એ ભાઈ તને નહીં લો બસ તમ તારે તું શર્મામાં આને આડો રાખ દઈ ત્યાં છે અમારી ગાડી જઈ મુંબઈ જો ફૂલ ફોકસ થાય દેખો આપણે ક્યાંક જોઈએ આપણે જે ઓલી બારી છે ને એ ભાઈ દર વખતે ના પડે જો બેઠા એ ભાઈ ઓલા ભાઈ દેખાય આમ જો દર્શન અહીંયા જો એકવાર હોય જો ઓલા ભાઈ ક્યાંક ખાય છે આ ભાઈ દર્શનભાઈ ફોટા પાડી લે ભાઈ થોડાક ફોટા પાડવા એટલે આમ જો ખાલી આમ જો રૂપાળો લાગે છે ભાઈ ભાઈને પાછળથી વાળજો છે આર્યના વાળજો એકવાર અહીંયા ઇધર બ્લોગ હાલો દર્શનભાઈને હવે ફોટા પાડી લઈ તો ભૂખ લાગી જાય આપણને તો અત્યારે વડાપાવ ખાવા આવી ગયા છીએ સ્પોન્સર છે આર્યનભાઈ સ્પોન્સર છે ને ભાઈ સ્પોન્સર છે ભાઈ લઈ દેજે પૈસા આવે તો 90 રૂપિયા લઈ જવાના 20 રૂપિયા થાય બીજી કઈ વસ્તુ મસ્ત પેટ ભરી હવે ઘરે જવામાં થોડીક વારમાં ફોન બહુ છે ભાઈ આખી જોડે એટલી વડી છે ચશ્મા ભાઈ બર ગાડી યાર આ ચલાવે ડ્રાઈવર છે એટલે એ બેરે હવે વડાપાવ ખાઈ લઈ ગોસાનભાઈ તમારો વડાપાવ લઈ ગયો હે તમારો વડાપાવ લઈ ગયો હાલો લઈ લીધી જે કોઈ લોકો ખાઈ જાય આજે હોય મને ઈ નો ખાવાની હોય અવાજ કેવો છે ટેસ્ટ એક નંબર કાંઈ ઘટે નહીં એક રીલ બનાવી છે એમાં આ દર્શનના લીધે જેના કેટલા ટેક લેવા પડે છે વિડીયોમાં હજી હું જ્યાં બોલું ને એક વિડીયો ગમે તો દર્શન સામું છે દાંત કાઢી ભાઈ આવડો દાંતે એમ કટું છે એમ ને તો પછી દાંત કાઢવાના યાર પછી તો ઓલું બોલતો હમણાં બોલતો હાલો. ના હાલો ચાલુ કરો આપણે હાલો ભાઈ ભાઈ અત્યારે ચાલુ કરી દઈએ હા રેકોર્ડિંગ કર્યું છે હાલો તો હવે આપણે ઘરેથી નીકળી જઈએ એ બધા અને આપણે જવાનું ક્યાં જમવા જવાનું છે અને ઘરેથી મમ્મી બહાર ક્યાં ગયા છે અને હું ભાઈ અને દર્શનભાઈ અત્યારે ગાડી ચલાવે કા દર્શનભાઈ જમવા જવું ને આવો ખાઈ જવાનું હોય હા ગાડીમાં પેટ્રોલ પૂરાય પૂરું થઈ ગયું ગાડીમાં માંડ એક ખૂટો થયો છે જો બાકી હમણાં ડચકા ખાધી પછી પેટ્રોલ ફૂલ કરાવી નાખ્યું કા આવો ફૂલ ટાઈમ એટલે અમે અત્યારે જમી કરી અને આપણે જવાનું છે એક જગ્યાએ કાં દર્શનભાઈ ક્યાં જવાનું ટાવર રોડ બાજુ જઈએ ટાવર રોડ બાજુ રીતે બધાને ખબર છે આપણે જમવા જઈએ પછી ક્યાં જવાનું જમીન પછી જોઈએ આપણે વિચારી ક્યાં જઈએ પછી હા રખડશું જ્યાં ગામમાં કે પછી ઘરે વયા જવું ભૂલી જવું એટલે અમારા બ્લોગમાં છેલ્લે સુધી પીને જ રહેવાનું હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું નથી બાકી આમ જુઓ અને તમે બધા મજામાં જોઈએ એ અમને ખબર જ છે કેમ કે અમારા બ્લોગ જોતા હોય બધા થોડી હવે સેવાનું કાર્ય કરવા હા સેવા પહેલા કરવાની સેવા આમાં આપ બધા મજામાં જઈએ આપણા બ્લોગ જોતા હોય એટલે બધા મજામાં જાય આપણે ગામમાં જેવું કરી બધા મજા આવે આ કુતરું મારી સામું જોયું એને એમ કે સારું લાગે હાલો ભાઈ ટાવર આવી ગયો અહીંયા અમરેલીના ટાવરનું રિનોવેશન થાય છે અહીંયા કોઈ અમારું રિનોવેશન નથી કરી દેતું પૈસાની કિંમત ઘટે કા પહેલા
કાંઈ નહીં, આપણે જો જમી કાઢવીને ગામ માટો મારીને આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા, ફૂલ પેટ જમી પણ લીધું છે ને દર્શન થયું છે ઘરે. કે મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી તો હું ચાર્જિંગ કરીને થોડીક જ વારમાં આવું છું. એ હમણાં આવે હજી પપ્પાને આવ્યા નથી. અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 8:45 થવા આવ્યા જુઓ. અને અમે લોકો જમી લીધું છે. તો કાંઈ નહીં, આપણે અત્યારે ને આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી ને આપણી ચેનલને તમે જો કહેવાનું આમ જો કહેવાનું દર વખતનો મેળ નથી આવતો, એટલે આપણી ચેનલને એને લાઇક શેર એન્ડ કોમેન્ટ્સ ને સબસ્ક્રાઈબ કરવાનું જલ્દીથી ભૂલતા નહીં, કરી દેજો જલ્દીથી. અત્યારે આ જો નીચે સબસ્ક્રાઈબનું આ જો બટન આવડું લાલ કલરનું આવડું મોટું દેખાય ને દબી દેજો. હું ને જય માતાજી, જય શ્રી રામ, બાય.